નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। કંવાડ પાસે એસટી બસ ટ્રક અકસ્માત, 3 ગંભીર ઇજાગ્રસ્ત। મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 40 મુસાફરોને સામાન્ય ઇજા, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના ખાંડણીયા પાસે ગત મોડી રાત્રે એસટી બસ અને આઈસર ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર અને ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક કંવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। છોટાઉદેપુરથી ગોંડલ જતી એસટી બસ અને સામેથી આવતી આઈસર ટ્રક સામસામે ધડાકાભેર અથડાયા હતા। આ ભયાવહ ટક્કરમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું। એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરને 108 એમ્બ્યુલન્સ મારફતે કંવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા, જ્યાંથી કંડક્ટરને વધુ સારવાર અર્થે બોડેલી ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત એટલો ભયાવહ હતો કે આ આઈસર ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને રાહદારીઓએ પતરા કાપીને ડ્રાઈવરને બહાર કાઢી કંવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યો હતો। અકસ્માતમાં એસટી બસમાં સવાર આશરે 40 જેટલા મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી। સદભાગ્યે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। કઈ ગાડીના ડ્રાઈવર છો, કંડક્ટર છો? હું છું ગોંડલ છોટાઉદેપુર। કેવી રીતે એક્સિડન્ટ થયો? અમે જતા હતા અને આઈસર વાળા સામે સામે આવતી હતી। ક્યાંથી જતા હતા? કવાંટથી નીકળ્યા હતા અને બરોડા બાજુ જતા હતા। બરોડા બાજુ। કયા ડેપોની બસ છે આપની? ગોંડલ ડેપોની। ગોંડલ ડેપોની, એટલે છોટાઉદેપુરથી ગોંડલ જતા હતા? હા, છોટાઉદેપુર। અને ક્યાં ગાડી થયો એક્સિડન્ટ? હવે ગામનું નામ તો યાદ નથી। ભીખડિયા, ખંડણીયા। એટલે આઈસર વાળાની ભૂલ હતી? હા સાહેબ। આઈસર વાળા કેવી રીતે ઉપરમાં આવી છે? હા, ઉપર સામે ડ્રાઈવરની સામે સામે મોરે મોરો રોંગ સાઈડમાં એમની સીધે સીધી। ઓકે, આપનું નામ? મારું નામ ભારાઈ અમીર। આપણે ડ્રાઈવર છો? હા। અને જે ઇજા થઈ છે તે? એ કંડક્ટર છે। એમનું નામ? ઓમદેવસિંહ। કઈ